નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વોર્ડ નંબર 10માં સુદામાનગર આવેલું છે ને, જ્યાં ગટર લાઇનની ખોદકામની કામગીરી દરમિયાન ગેસ લાઇનના પાઇપમાં લીકેજ થવાથી વિસ્તારમાં ભયનો માહોલ છવાયો. કોર્પોરેશનની કામગીરી દરમિયાન અવારનવાર આવા પ્રકારની બેદરકારી સામે આવતી હોય છે. સારાભાઈ પાસે આવેલું સુદામાનગર, અહીં પાલિકાની ટીમ દ્વારા ગટર લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે ને, જેમાં ખોદકામ કરતા ગેસ લાઇનમાં લીકેજ થઈ ગયો. જે અવાજ ભયાનક આવ્યો તેના કારણે આખા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો. લોકો બપોરનો સમય હોવાથી જમવાનું બનાવવાનો ટાઈમ હોય અને તેવા જ સમયે જ્યારે ગેસની લાઇનમાં લીકેજ થયું હોય એટલે લોકોના ઘરના કનેક્શન કપાઈ ગયા અને માટે મહિલાઓમાં ખૂબ રોષ જોવા મળ્યો છે. આવી બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટર સામે સ્થાનિકોએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. નગર છે ગોત્રી રોડ અને અહીંયા આગળ જે ગટર લાઇનનું કામ ચાલતું હતું ત્યાં ગેસ લાઇન હતી. તે બુલડોઝર આવ્યું એટલે ગેસ લાઇન પણ તોડી નાખી અને એ ભાઈને કીધું કે આ બાજુ ના ખોદશો તો આ ગટર લાઇન છે, તો આ બાજુ ખોદ્યું તો ગટર લાઇન બી તોડી નાખી ને આ બાજુ ગેસ લાઇન તોડી નાખી. હવે બધાને જમવાનું તે દિવસ એ ટાઈમે બનાવવાનું હોય છે, તો લોકો શું કરે, જમવાનું બનાવે, અડધું જમવાનું બન્યું હોય ને ગેસ બંધ થઈ ગયો તો કઈ જવાનું પછી? કેટલી તકલીફ પડી રહી છે આના લીધે? તકલીફ તો પડે છે ને, પણ સરકારને કઈ દેખાય છે આ બધું? કેવો અવાજ કેવો આવ્યો જ્યારે ગેસ લાઈન જે લીકેજ થયું? બધું આમ ગેસ ઉડતો હતો એકદમ, અને પાણી ને ગેસ મિક્સ થયું ને એટલે પાણી જાણે પેલું ઉકળતું હોય એવું દેખાતું હતું. ગરમ પાણી ઉકળતું હોય ને એવું દેખાતું. તો ભાઈનો માહોલ હતો વિસ્તારમાં? હા, બહુ જ ગેસ તો બહુ જ સ્મેલ આવી છે ગેસની. કોઈક બનાવે એવો બની જાય, કોઈક બીડી સળગાઈને કાં તો નાખી દે, કોઈ આવતા જતા કોઈક સળગાવે સિગરેટ બીડી, તો શું દશા થાય બધી પબ્લિકની? શું માંગ શું છે? એમણે જોઈને કામ કરવું જોઈએ, પરિવાર આવું થાય નહીં.